નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી એકવાર ભેગા થયા છે તારીખ 8/11/2021 ના ડીપીપી સોલ્યુશન સાથે. આ ડીપીપી છે એ છે એન્વાયરમેન્ટલ સ્ટડીઝની. તો ચાલો આપણે જોઈએ તારીખ 8/12 ને 2021 નું ડીપીપી સોલ્યુશન. ચાલો સ્ટાર્ટ કરીએ. ચાલો ફર્સ્ટ છે કે N2O એ CFC કરતા કેટલામાં ભાગનો ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ધરાવે છે? તો થિયરી પ્રમાણે એ 10,000માં ભાગનો ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ધરાવે છે. ચાલો શું છે કે પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસ ખાલી જગ્યા ધૂમ્રધુમ્મસ તરીકે પણ જાણીતું છે. તો પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસ એ લોસ એન્જલિસ ધૂમ્રધુમ્મસ તરીકે પણ જાણીતું છે, કારણ કે આ લોસ એન્જલિસમાં આ પ્રકારનું ધૂમ્રધુમ્મસ જોવા મળેલું. કયું? પ્રકાશ રાસાયણિક. એક લંડન પણ આવે પણ એ પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસમાં આવતું નથી. ચાલો નેક્સ્ટ શું છે કે નીચે પૈકી કયા ખાતરોને નિયમિત ઉપયોગ કરવાથી જમીનની એસિડિકતા વધે છે? એમોનિયમ સલ્ફેટ પ્રકારના ખાતરનો જો તમે ઉપયોગ કરો તો એમાંથી શું થાય છે કે જમીનની એસિડિકતામાં વધારો જોવા મળે છે. ચાલો પછી શું છે કે પૃથ્વી ઉપર 20 કિલોમીટર સુધી ઓઝોન સ્તર છે. નીચેનામાંથી કયું વિધાન ઓઝોન સ્તર માટે સાચું છે કે જે તે અલ્ટ્રા વાયોલેટ વિકિરણને રોકે છે અને આપણા માટે તે કેવું છે? ફાયદાકારક છે. એટલે આન્સર આવશે એ. ચાલો હવે કયા વાયુમય પ્રદૂષકો છે? બરોબર છે. આ વાયુમય પ્રદૂષકોના ઓછા પ્રમાણની હાજરીથી મનુષ્યને શ્વસન નળીમાં સોજો આવવો. જો શ્વસન નળીમાં સોજા આવવાનું માટે એક જ પરિબળ છે, એ છે સલ્ફર ડાયોક્સાઇડ. કોણ છે? સલ્ફર ડાયોક્સાઇડ. ચાલો નેક્સ્ટ શું છે? સૂર્યપ્રકાશમાં વાયુ પ્રદૂષણ થાય છે. તો નીચેનામાંથી કયું હશે કે ભાઈ સૂર્યપ્રકાશમાં વાયુ પ્રદૂષણ થવાનું મેઇન રીઝન શું છે? તો એ છે કે સૂર્યપ્રકાશને કારણે શું થશે કે ઓક્સિડેશન ધુમ્મસ જોવા મળે. શું જોવા મળે? ઓક્સિડેશન ધુમ્મસ જોવા મળે. એટલે આન્સર સી. ચાલો પેલા આને કાઢીએ. ચાલો મોટા શહેરોમાં હવાનું પ્રદૂષણ, તો સર એક જ કારણ છે વાહનોમાંથી નીકળતો વાયુ. બરોબર છે. વાહનોમાંથી નીકળતા ધુમાડાને કારણે એ વધારે જોવા મળે છે. ચાલો હવે શું છે કે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? તો ચાલો કયું વિધાન યોગ્ય નથી જોઈએ. કે તે સમતાપ આવરણમાં અને તે યુવી રેડિયેશન માટે રક્ષણાત્મક ઢાલ છે. યસ, સાચું છે. ઓઝોનનું કામ સાચું છે. તેઓ એક ઝેરી વાયુ છે અને એનો પ્રક્રિયા કરી NO2 આ સાચું છે, કારણ કે એ ઓઝોન કરે પોતાનું વિભાજન કરીને O2 અને નવજાત ઓક્સિજન બનાવે. આ નવજાત ઓક્સિજન છે એનો સાથે પ્રક્રિયા કરે અને NO2 માં રૂપાંતરણ થાય છે. એટલે આ વિધાન સાચું છે. વાતાવરણમાં CFC દ્વારા ઉછેર, એટલે યસ, જો ક્લોરોફ્લોરોકાર્બનનું પ્રમાણ વધી જાય તો ઓઝોનના સ્તરમાં ગાબડા પડે. બીજું કે સમતાપ આવરણમાં ક્લોરીન ડાયોક્સાઇડ મૂલક આપવા માટે ઓઝોન સાથે પ્રક્રિયા આપતા CFC ક્લોરીન વાયુ મુક્ત આપે છે, જે તદ્દન વિધાન કેવું છે? ખોટું છે. આ વિધાન એકદમ પાયા વિહોણું છે. એટલે આપણે આગળ વધીએ. ચાલો હવે શું છે કે શોભા આવરણની અંદર શું છે? શોભા આવરણની અંદર તમને શું આપેલું છે? કયા પ્રદૂષકો હોય છે? શોભા આવરણની અંદર કયા પ્રદૂષકો હોય? ભાઈ પતા કરો તો. ધૂમ્રધુમ્મસ હોય, સલ્ફરના ઓક્સાઇડો હોય કે ધાતુના ઓક્સાઇડો હોય? તો ધૂમ્રધુમ્મસ નહીં હોય, પણ કયું હોય? સલ્ફરના ઓક્સાઇડો. ચાલો હવે શું છે કે આવનારા સમયમાં ધ્યાન આપજો, કયા? આવનારા સમયમાં વર્ષોમાં ચામડી સંબંધિત રોગો થશે. તો એ કોને કારણે થશે? ચામડી સંબંધિત રોગો એ સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણોને કારણે થાય. તો એને રોકવા માટેનું જો વિધાન બગડે તો થાય. તો કોણ રોકે એને? સર ઓઝોન રોકે. તો ઓઝોનના સ્તરનું ક્ષયન થાય તો આવા લોચા પડવાના ચાન્સીસ વધી જાય છે. ચાલો પછી શું છે કે એસિડ વર્ષા અંગે શું વિધાન સાચું નથી? તેની pH 5.6 કરતા ઓછી છે. યસ, સાચું છે. SO2, NO2, CO2 ને વરસાદની પાણી સાથે પ્રક્રિયા એટલે કાર્બોનિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બને છે. આ વિધાન સાચું. તે તાજમહેલ જેવા સ્મારકોને નુકસાન કરતો નથી. અરે ભાઈ, એને તો નુકસાન કરે, એટલે જ એને આજુબાજુના ઉદ્યોગોને તો બંધ કરાવી દીધા છે. ચાલો નેક્સ્ટ શું છે કે DDT નું પૂરું નામ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. અહીંયા દેખાય છે ઓપ્શન. ચાલો 13મો પ્રશ્ન શું છે? નીચેના પૈકી કયા પ્રદૂષકો કુદરતી પ્રક્રિયા દ્વારા વિઘટન નથી થતું? DDT નું વિઘટન ન થાય, રેડિયો સક્રિય કચરાનું વિઘટન ન થાય, ભારે ધાતુનું પણ વિઘટન ન થાય. એટલે ઉપરોક્ત તમામ. ચાલો નેક્સ્ટ 14મો પ્રશ્ન.
કે N2 પ્લસ O2 ઇટ્સ ગીવ 2 પ્રક્રિયાનું જરૂરી તાપમાન તો 1483 કેલ્વિન છે. આ ટેમ્પરેચર તમારે બુક્સમાં જ આપેલું છે NCERT માં, યાદ રાખવું રહેશે. ચાલો હવે શું છે કે વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સાઇડ તરીકે વિશિષ્ટ પ્રમાણમાં કયા વાયુઓ હોય તો વિશિષ્ટ પ્રમાણમાં N2O, NO અને NO2, કારણ કે N2O7, N2O5, N2O5 આ કમ્પાઉન્ડ છે વાતાવરણમાં નાઇટ્રોજનના પેન્ટોક્સાઇડ એ અશુદ્ધિ તરીકે પ્રદૂષકો તરીકે રહેતા નથી, એટલે આન્સર એ. ચાલો આન્સર કન્ફર્મ કરીએ. બહુ નાની ડીપીપી સોલ્યુશન થશે કારણ કે એન્વાયરમેન્ટલ સ્ટડીઝમાં થિયરિકલ જેટલું તમારું ક્લિયર હશે એટલું ફટાફટ આના MCQ સોલ્વ થશે. તો આપણે અહીંયા આપણી ડીપીપી સોલ્વ કરીને સબમિટ કરીએ છીએ. હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. આજે આપણે 8 ડિસેમ્બરે તમારી જે બાયોલોજીની ડીપીપી લેવાઈ ગઈ હતી એનું સોલ્યુશન છે આપણે કરવાના છે 8 ડિસેમ્બર. પછી કયું ચેપ્ટર હાલતું હતું તો કે સર પહેલું ચેપ્ટર હાલતું હતું, તો આથી આપણે આ ચેપ્ટર આ ડીપીપીમાં પહેલા ચેપ્ટરના ક્વેશ્ચન હશે. ચલો પહેલો ક્વેશ્ચન છે જાતિ એટલે શું? ક્યાં ક્યાં ઓપ્શન છે? જો વર્ગીકરણ શાસ્ત્રીઓ દ્વારા આયોજન કરેલ વર્ગીકરણનો વાસ્તવિક એકમ છે. વાસ્તવિક એકમ આપણે ભણી ગયા વાસ્તવિક એકમ છે. વર્ગીકરણનો સૌથી નીચેનો એકમ છે નહીં લખ્યું એટલે વિધાન ખોટું. વર્ગીકરણનો વાસ્તવિક એકમ છે અને મનુષ્યના મગજની કૃત્રિમ સંકલ્પના કે જેને યોગ્ય શબ્દમાં વ્યાખ્યાયિત ન કરે, એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. સર હવે એ કે સી કયું વિધાન સાચું છે એ જોવું હોય તો કે વર્ગીકરણનો વાસ્તવિક એકમ છે કે વર્ગીકરણ શાસ્ત્રી દ્વારા આયોજન કરેલ વર્ગીકરણનો વાસ્તવિક એકમ, તો આથી એ છે એ આપણા આન્સર તરીકે આવશે. પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે, ICBN એટલે શું થાય? તો કે ઇન્ટરનેશનલ કોડ ઓફ બોટાનિકલ નોમેનક્લેચર છે એ આનો અર્થ થાય છે, આપણે ભણી ગયા છીએ. નીચેનામાંથી કયું પ્રાણી તેના વર્ગીકરણ મુજબ સાચી જોડ બનાવે છે? ક્યાં ક્યાં છે? જો પેલું છે વાઘ છે, એની અંદર ટાઇગ્રીસ છે એ જાતિ છે. જાતિ છે કે નહીં ટાઇગ્રીસ? તો કે હા. સિંહ છે પેન્થેરા છે ની પેન્થેરસ એ જાતિ છે. પેન્થેરસ એ જાતિ નથી પ્રજાતિ છે, એટલે આ ખોટું. માનો પ્રાઇમેટા કુળની અંદર આવે, ખોટું છે. ઘરમાં કેમ મસ્કા આવે અને એ શ્રેણી છે ગોત્ર છે, એ પણ ખોટું છે. તો આથી આન્સર તરીકે આવશે એ. કયા વૈજ્ઞાનિકને વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો કે સર લિનિયસ ને. વર્ગીકરણનો પાયાનો એકમ કઈ છે? તો કે સર જાતિ છે. જોડકા જોડો, ચાલો જાતિ, આમાંથી કઈ જાતિ તમને દેખાય છે? તો કે સર લીઓ, પેન્થેરા લીઓ છે એટલે લીઓ જાતિ છે. પ્રજાતિ કઈ બતાય છે? જો સોલેનમ. કુળ કયું છે? તો કે સર ફેરેડી છે. ગોત્ર કયું છે? તો કે પોલિમોનિયલ્સ છે. એટલે QPSR જે હશે એ આપણો આન્સર થશે QPSR. કે સર બી ઓપ્શન ની અંદર QPSR છે, આથી આન્સર તરીકે આવશે બી. નીચેનાથી એક વાક્ય મ્યુઝિયમ માટે સાચું નથી. સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી. પુસ્તકાલય અને પરોક્ષ શાળા હોય કે ન હોય? આન્સર હોય. પ્રાણીઓના અશ્મિ અને કંકાલનો સંગ્રહ, સાચી વાત છે. સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય છે, એ પણ સાચું છે. સાંસ્કૃતિક વારસો છે મ્યુઝિયમ જાળવતો નથી. કોણ જાળવતો? કે વનસ્પતિ ઉદ્યાન એટલે કે બોટાનિકલ ગાર્ડન હોય એ જાળવે. નવસ્થાન સંરક્ષણ અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે? ભાઈ નવસ્થાન સંરક્ષણ અને સ્વસ્થાન સંરક્ષણ એટલે શું? તો કે સર નવસ્થાન સંરક્ષણ એટલે કે જે કાંઈ નું તમે સંરક્ષણ કરવા માંગો છો એને કોઈ નવા જગ્યાએ લઈ જઈને તમે ત્યાં સંરક્ષણ કરો એને નવસ્થાન સંરક્ષણ કહેવાય. સ્વસ્થાન સંરક્ષણ એટલે શું? તો કે પોતાની જગ્યાએ તમે એનું સંરક્ષણ કરો. માનો કે કોઈ વનસ્પતિ છે એ જે જગ્યાએ ઉગે છે એ લુપ્ત થવાની છે, તો એ જ જગ્યાએ તમે શું કરો કે ત્યાં બાઉન્ડ્રી માર્જિન કોઈને આવવા ન દો, એટલે પોતાની જગ્યાએ સંરક્ષણ કરો છો તેને સ્વસ્થાન સંરક્ષણ કહેવાય. નવસ્થાન સંરક્ષણ કોને કહેવાય? તો કે લુપ્ત થતા હોય એવા પ્રાણી હોય એને તમે ઝૂ ની અંદર મોકલી દો અને ત્યાં તમે જઈને એનું સંરક્ષણ કરો તો એને શું કહેવાય? એને નવસ્થાન સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. તો ભાઈ આમાં જો ક્યાં છે? વનસ્પતિ ઉદ્યાન, મ્યુઝિયમ, પ્રાણી બાગ કે વનસ્પતિ સંગ્રહાલય? તો કે સર પ્રાણી બાગ એટલે કે ઝૂ છે એની અંદર આપણને આવું જોવા મળે છે, તો આન્સર તરીકે આવશે સી. સજીવોની સંખ્યા આધારિત નીચે આપેલ વર્ગની ચડતા ક્રમમાં ગોઠવણી કઈ છે? તો આનું મેં તમને કીધું ચડતા ક્રમમાં એટલે શું આવે? તો કે સર પહેલા નાનું આવે પછી આવે મોટું. તો નાનાની શરૂઆત ક્યાંથી થાય? તો કે સર જાતિ, પછી પ્રજાતિ, પછી કુળ, પછી ગોત્ર, પછી વર્ગ, પછી વિભાગ અથવા તો સમુદાય અને પછી છેલ્લે શું આવે? તો કે સર છેલ્લે આવશે સૃષ્ટિ. તો આવું કયા ક્રમની અંદર છે? જો
જાતિ પ્રજાતિ સમુદાય અને સૃષ્ટિ. જાતિ પ્રજાતિ સમુદાય અને સૃષ્ટિ. પેલું વિધાન છે. સૃષ્ટિ સમુદાય જાતિ પ્રજાતિ ખોટું છે. સૃષ્ટિ પ્રજાતિ સમુદાય જાતિ ખોટું છે. પ્રજાતિ જાતિ સમુદાય સૃષ્ટિ ખોટું છે. આન્સર તરીકે શું આવે ભાઈ? તો કે સર આન્સર તરીકે આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ગ આધારિત વર્ગીકરણમાં નીચે આપેલો સાચો ક્રમ કયો છે? આપણે જે ભણ્યા એવી રીતે જ છે. જાતિ પ્રજાતિ કુળ ગોત્ર વર્ગ. જાતિ પ્રજાતિ ગોત્ર ઉપકુળ કુળ વર્ગ ખોટું છે. જાતિ પ્રજાતિ કુળ ગોત્ર ઉપકુળ. અહીંયા ઉપકુળ અહીંયા છે ને કુળ અહીંયા છે ખોટું. જાતિ પ્રજાતિ કુળ ગોત્ર ઉપકુળ ને વર્ગ ખોટું છે. આન્સર કયો સાચો છે? તો કે સર એ વિધાન સાચું છે. અસંગત દૂર કરો. શું દૂર કરવાનું છે? જો મેન્જીફેરા શું છે? પ્રજાતિ. ઇન્ડિકા જાતિ. સોલેનમ પ્રજાતિ. ટ્રિટિયમ પ્રજાતિ. કોણ અલગ પડી ગયું સર? ઇન્ડિકા અલગ પડી ગયું. તો આન્સર તરીકે આવશે બી. વર્ગીકરણના જુદા જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોના જૂથોને આપવામાં આવતો દરજ્જો કયો છે? સર વર્ગ કહેવાય એને. ભણી ગયા ને આપણે LPP માં. વનસ્પતિ ઉદ્યાન શું છે? ને વનસ્પતિ સંગ્રહાલય શું છે? તો કે વનસ્પતિ ઉદ્યાનની અંદર જીવંત વનસ્પતિનો વૈજ્ઞાનિક ઢબે યોજનાક્રમ હોય. વનસ્પતિ સંગ્રહાલયમાં શું હોય? બચાવેલ પ્રાણીઓનું પુનઃવસન તેમજ સાર સંભાળ અંગે માહિતી પૂરી પાડે. કોણ પૂરું પાડે? તો કે સર મ્યુઝિયમ પૂરું પાડે. પ્રાણી ઉદ્યાન છે પૂરું પાડશે. પછી વનસ્પતિ સંગ્રહાલય શું છે? તો જીવંત વનસ્પતિઓના વૈજ્ઞાનિક ઢબે યોજનાબદ્ધ સંગ્રહ છે કે આધુનિક વર્ગીકરણ પદ્ધતિ તૈયાર કરવાની ચાવી છે? તો વનસ્પતિ ઉદ્યાન હોય તેની અંદર જીવંત વનસ્પતિ મળવા. હવે મ્યુઝિયમ છે ને વનસ્પતિ સંગ્રહાલય છે. તો વનસ્પતિ સંગ્રહાલયમાં શું આવે? તો કે સર વનસ્પતિ સંગ્રહાલયની અંદર આવશે આધુનિક વર્ગીકરણ પદ્ધતિ તૈયાર કરવાની ચાવી છે. અને મ્યુઝિયમ શું છે? તો કે સર RPSQ જેમાં હશે એ આપણો આન્સર થાય. RPSQ ક્યાં છે? તો કે સર ડી ની અંદર છે. આથી આન્સર તરીકે શું આવે? તો કે સર આન્સર તરીકે આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વર્ગીકરણના અભ્યાસ માટેનો મુખ્ય સ્ત્રોત શું છે? સજીવના રેખાચિત્ર એકઠા કરવા ખોટું છે. સજીવના નમૂના એકઠા કરવા તો કે હા સર. સજીવના મૃતદેહો એકઠા કરવા ખોટો. સજીવના અશ્મિઓ એકઠા કરવા ખોટી વાત છે. તો આન્સર તરીકે આવશે બી. કયું વિધાન વર્ગીકરણ સાથે સુસંગત છે? સજીવોને ચોક્કસ અર્થકારક જૂથ જે છે એની વહેંચણી કરવી. સજીવોના વર્ગીકૃત કરવા માટેની વર્ગ વ્યવસ્થા. સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો પર આધારિત વ્યવસ્થા છે કે ઉપરયુક્ત ત્રણેય છે? ઉપરયુક્ત ત્રણેય છે એ વર્ગીકરણ સાથે સુસંગત છે. આથી આન્સર તરીકે આવશે ડી. શાના અભ્યાસથી નાશપ્રાય અને લુપ્ત થતા સજીવોના સંરક્ષણ માટેનો ઉપયોગ છે યોજી શકાય? કોનાથી? તો કે સર નામાધિકરણથી, ઓળખ વિધિથી, વર્ગીકરણથી કે ઉપરયુક્ત ત્રણેય? તો કે સર વર્ગીકરણથી છે એ આપણે કોણ નાશપ્રાય છે કોણ નાશપ્રાય નથી એનું આપણે ડિફરન્સ ખબર પડી શકે. મ્યુઝિયમ એટલે શું? જુદા જુદા પ્રકારના પ્રાણીઓને સુરક્ષિત રાખી બંને અવસ્થામાં પ્રદર્શિત કરવા. વનસ્પતિ પ્રાણી અને અશ્મિઓના નમૂનાનો સંગ્રહ કરવો. અનેક વનસ્પતિ જાતિઓને ઉગાડવામાં આવે છે. વનસ્પતિ નમૂના રેખાચિત્ર અને ફોટોગ્રાફ સ્ટાઇલનો સંગ્રહ. શું આન્સર આવશે? તો કે સર એ છે આપણો આન્સર આવશે. પક્ષીઓ અને સસ્તન વર્ગના પ્રાણીઓના મૃતદેહોની આબેહૂબ દેહ રચના કેવી રીતે જળવાય છે? હવે જો સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરે, માનો કે તમે અત્યારે મેડિકલની અંદર છો અને તમારે ડેડ બોડીનું ડિસેક્શન કરવાનું આવે છે, તો એ બોડીને કેની અંદર રાખવામાં આવે છે? તો કે સર એને આપણે ફોર્મેલિન એટલે કે સંગ્રાહકની અંદર રાખીએ છીએ. તો અહીંયા તો આપણે શું કરવાનું છે સર? મ્યુઝિયમની અંદર રાખવાનું છે. મ્યુઝિયમની અંદર આપણે બતાવવાનું છે. તો એની અંદર શું આવે? તો કે સર એની અંદર આપણે સ્ટફિંગ કરશું. એના લીધે શું હોય? તો કે સર અંદરના જે દેહ ધાર્મિક અંગો છે એ બધા બહાર કાઢી નાખવાના. એની અંદર સંગ્રાહકો એટલે કે મસાલા ભરીને શું કરવામાં આવે છે? તો કે સર એમને સાચવવાની અંદર આવે છે. તેમાં સંગ્રાહક દ્રાવણ ન આવે. દેહોને સૂકવીને ખોટું છે. મારી તેને ટાંકીને ખોટું છે. મૃતદેહમાં મસાલા ભરીને એ આપણો આન્સર આવશે. તો આથી આપણા આન્સર તરીકે આવશે ડી. નીચેના પૈકી હર્બેરિયમની ઉપયોગિતા જણાવો. વનસ્પતિઓના સંગ્રહ માટે, વનસ્પતિને જાણવા માટે, વનસ્પતિના તુલનાત્મક અભ્યાસ માટે કે આપેલા તમામ આવશે. પૃથ્વી પર કેટલી જાતિ જાણીતી છે અને તેને વર્ણન કરવામાં આવી છે? તો આપણે ભણીએ
1.7 થી 1.8 મિલિયન અને લાખની અંદર ફેરવો તો આને ગુણી નાખો તો 10 ને ગુણી નાખો તો 17 થી 18 લાખ. આ બે માંથી જે ઓપ્શન આપ્યો હોય આપણું સાચું હોય. કયું આપ્યું છે? તો 1.7 થી 1.8 મિલિયન આપ્યું છે, એ સાચું. અહીંયા મિલિયન નો અહીંયા લાખ આવેલું હોત તો આ વિધાન પણ સાચું હતું. તો અહીંયા આન્સર તરીકે શું આવે? તો આન્સર તરીકે આવશે સી. સ્ટફિંગ એટલે શું? નમૂનાઓને સૂકવવાની પદ્ધતિ, નમૂનાઓને સંગ્રાહક દ્રાવણમાં રાખવાની પદ્ધતિ, કીટકો ફૂગને દૂર કરવાની પદ્ધતિ, કે રૂ વનસ્પતિ સૂકો ભૂકો સંગ્રાહકોનું મિશ્રણ ભરવાની પદ્ધતિ. તો ડી છે આપણો આન્સર છે. નીચે આપેલ કયો વર્ગક છે? પ્રજાતિ વર્ગક છે એટલે કે ટેક્સોન છે. હા સર. કુળ છે, હા ગોત્ર છે, કે આપેલ બધા છે? આપેલ બધા જ છે. ટેક્સોન શું છે એ આપણે લેક્ચરમાં ભણાવી દીધું છે. વનસ્પતિ અને પ્રાણીઓના વર્ગીકરણનો પાયાનો એકમ કયો છે? તો સૌથી પાયાનો એકમ તો જાતિ છે. સર એટલા બધા સ્પીડમાં એમસીક્યુ કઈ રીતે સોલ્વ થાય? તો કે સર આનો આન્સર એ છે કે જેવા તમે કન્સેપ્ટ ક્લિયર કર્યા હોય એ સ્પીડની અંદર એમસીક્યુ સોલ્વ થાય. તો સર એમસીક્યુ ના કન્સેપ્ટ બે પાકા કરવા હોય અથવા તો જોવા હોય તો શું કરવું જોઈએ? તો કે ભાઈ ટેક્સ્ટ બુક રીડ કરવાની ને એની અંદર જે કન્સેપ્ટ છે એ ક્લિયર કરવાનો. હા માનો કે ટેક્સ્ટ બુકની અંદર આપેલો કન્સેપ્ટ ક્લિયર નથી થતો તો શું કરવાનું? કે તમે જે કોચિંગ સેન્ટરની અંદર જતા હોય, માનો કે સ્કૂલે જતા હોય તો સ્કૂલે જે તમારા સર હોય એને તમારે પૂછી અને કન્સેપ્ટ ક્લિયર કરવાનો. તો શું થાય? તો કે સર એમસીક્યુ છે એ ઝડપથી સોલ્વ થતા હોય. વાસ્તવિક અસ્તિત્વ ધરાવતી એકમાત્ર વર્ગીકરણ કક્ષા કે જેને આપણે જોઈ શકીએ છીએ જાતિ છે. નામકરણ કરનાર સંશોધકના નામનો ઉલ્લેખ કોના પછી અને કઈ રીતે થાય? તો આપણે ભણી ગયા કેરોલસ લેનિયસ નું ઉદાહરણ હતું મેન્જીફેરા ઇન્ડિકા લિન. તો કોની પછી ભાઈ વૈજ્ઞાનિકનું નામ આવતું? તો કે સર જાતિ પછી. ને કેવી રીતે લખતા હતા? તો કે સર સંક્ષિપ્તની અંદર લખતા હતો. જાતિ અને સંક્ષિપ્ત એવું હશે ને આપણો અક્ષર પહેલો જ ઓપ્શન છે. વૈજ્ઞાનિકના સજીવોના વૈજ્ઞાનિક નામમાં નાની લિપિમાં લખાતો વર્ગ કયો છે? તો સર જાતિ છે, જેને આપણે સ્મોલ લેટર્સ ની અંદર લખીએ. એક પણ કેપિટલ લેટર એમાં આવતો નથી. સેપિડલ્સ છે શું? જાતિ, કુળ, ગોત્ર કે સમુદાય અથવા તો વિભાગ? કે સર ગોત્ર છે. આવું ક્યાં ભણી ગયા? તો કે સર એક કોષ્ટક આપ્યું છે એની અંદર લખેલું છે. સજીવના નામકરણમાં કયા વર્ગનો પુનઃ ઉપયોગ થતો નથી? તો આપણે ખબર છે બધા વર્ગો જે હોય એનો ઉપયોગ થાય, સિવાય કે જાતિ એક છે એવી વર્ગક છે કે જે બીજા વૈજ્ઞાનિક નામોની અંદર આવતું નથી. તો અહીંયા શું ઓપ્શન આપ્યા? શ્રેણી, પ્રજાતિ, વિભાગ અને સૃષ્ટિ. ભાઈ સૃષ્ટિનો ઉપયોગ થાય, વિભાગનો થાય, પ્રજાતિનો જે શ્રેણીનો થાય. જો અહીં પ્રજાતિમાંથી પ્ર કાઢી નાખો તો ખાલી જાતિ વધે. તો આપણે આન્સર તરીકે શું લખી શકીએ? તો આન્સર તરીકે લખી શકીએ બી. પ્ર આવે નહીં. શું કામ? ખાલી જાતિ જ આવે. પ્રજાતિ તો પોતે બીજી વખત ઉપયોગમાં લઈએ છીએ આપણે. નીચેનામાંથી કયું વિધાન નામાધિકરણ માટે સાચું છે? પહેલો ઓપ્શન પ્રજાતિનું નામ હંમેશા મોટી લિપિથી શરૂ થાય જ્યારે જાતિનું નામ નાની લિપિથી શરૂ થાય. સાચું છે. વૈજ્ઞાનિક નામો ઇટાલિક્સમાં ત્રાંસા અક્ષરોમાં છાપવા જોઈએ. સાચું. વૈજ્ઞાનિક નામ જ્યારે ટાઈપ કરવામાં આવે અથવા તો હાથથી લખવામાં આવે ત્યારે તેની નીચે લીટી દોરવી જોઈએ. હાથથી લખવામાં આવે ત્યારે નીચે લીટી કરવાની હોય અને જો છાપવામાં આવે ત્યારે એને ઇટાલિકમાં લખવા પડે. તો ઉપરના તમામ છે કેવા છે? તો કે સાચા છે. છેલ્લો ક્વેશ્ચન, એક દળી શું છે? તો આપણે ડાયરેક્ટ આમ બોલતા ને એક દળી વર્ગની વનસ્પતિઓમાં કોનો સમાવેશ થાય? તો એક દળી છે શું? વર્ગ છે. જે કોની નીચે આવેલો વર્ગ છે? તો કે સર આવૃત બીજધારી વનસ્પતિની નીચે આવતો વર્ગ છે. તો અહીંયા આપણે 8 ડિસેમ્બરે તમારી જે ડીપીપી લઈ હતી એનું સોલ્યુશન પૂરું કર્યું.